હેલો ફ્રેન્ડ્સ, હું જે પટેલ ફ્રોમ પાયોનિયર સ્કૂલ ઓફ સાયન્સ આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર પ્રયોગશાળામાં વપરાતા અવરોધો વિશેની વાત કરી હતી. આપણે પ્રયોગશાળામાં વપરાતા બે પ્રકારના અવરોધો, એક વાયર બાઉન્ડ અવરોધો, બરાબર છે, તો આપણે એને પણ સમજ્યા હતા અને આપણે લેબમાં વપરાતો વાયર બાઉન્ડ અવરોધ કેવી રીતે તાર વીંટાળીને બનાવવામાં આવે છે, મિશ્ર ધાતુના તાર વીંટાળીને, તો એ પણ આપણે જોયો હતો અવરોધ. પછી આપણે કાર્બન અવરોધની પણ વાત કરી હતી. કાર્બન અવરોધ જે છે એ કદમાં નાના અને કિંમતમાં સસ્તા હોય છે, એને પણ આપણે જોયો હતો. કાર્બન અવરોધનું મૂલ્ય એ એના ઉપરના કલરના પટ્ટા ઉપરથી નક્કી થાય છે અને એ આપણે કાર્બનનો વર્ણ સંકેત આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા અને એ બાબત આપણે ક્લિયર કરી હતી. અને એ જે કલરના પટ્ટાઓનો ક્રમ કેવી રીતે યાદ રાખવો, બરાબર, એને અનુરૂપ અંક, દશકનો અંક, એકમનો અંક, 10 ની ઘાત, ટોલેરન્સ કેટલું થાય, તો એ બધું આપણે લાસ્ટ ટાઈમ કોષ્ટકમાં આપણે દર્શાવ્યું હતું. તમે એ બાબતો ક્લિયર કરી દીધી હશે, બરાબર છે. અને એના ઉપરથી કોઈ પણ તમને કાર્બન અવરોધ માટે કલરના જુદા જુદા પટ્ટાની વાત કરવામાં આવે તો તમે એ કલરના પટ્ટાના ક્રમ પરથી, બરાબર છે, તમે કોઈ પણ કાર્બન અવરોધનું મૂલ્ય નક્કી કરી શકો છો, બરાબર છે. તો એવા પ્રશ્નો પરીક્ષામાં ખૂબ પૂછાતા હોય છે, તો તમે એ બાબતને ક્લિયર કરી દીધી હશે, બરાબર. હવે આપણે એનાથી આગળ વધીએ છીએ અને આપણે એનાથી આગળ વાત કરીએ અને બાબત આપણે વિચારવાનો અહીં પ્રયત્ન કરીએ. તો હવે આપણે અવરોધોનું જોડાણ વિચારીએ છીએ. અવરોધોનું જોડાણ આપણે ક્લિયર કરીએ અને એને બાબત આપણે એ વિચારવાનો પ્રયત્ન કરીએ. તો તમે ધોરણ 10 ની અંદર અવરોધોનું શ્રેણી જોડાણ ભણેલા છો, સમાંતર જોડાણ ભણેલા છો, તમે સમતુલ્ય અવરોધ નક્કી કરતા શીખેલા છો, બરાબર છે. તો આપણે અહીં એ બાબતને ક્લિયર કરીશું અને થોડું વધારે ડીપમાં આપણે બાબતનો અહીં અભ્યાસ કરીશું, બરાબર છે. તો એ મુજબ આપણે અહીં જરા વિચારવાનો આપણે અહીંયા પ્રયત્ન કરીએ અને એને સમજીએ, બરાબર છે. તો અહીં આપણે અવરોધોનું શ્રેણી જોડાણ, હું પહેલા અવરોધોનું શ્રેણી જોડાણ વિચારું છું, બરાબર છે. આપણે શ્રેણી જોડાણની પણ વાત કરીએ, સમાંતર જોડાણની પણ વાત કરીએ અને મિશ્ર જોડાણ એટલે સમાંતર અને શ્રેણી બે ભેગું હોય, બરાબર છે. તો એની પણ વાત કરીએ અને એની સાથે સંકળાયેલી જે પણ બાબતો છે એને આપણે સ્પષ્ટ કરીએ. તો ચલો પહેલા હું અવરોધોનું શ્રેણી જોડાણ વિચારું છું. તો ચલો હું અહીં ધારો કે 3 અવરોધ ધ્યાનમાં લઉં છું. કેટલા અવરોધ ધ્યાનમાં લઉં છું? 3 અવરોધ, જેના મૂલ્ય અનુક્રમે R1, R2 અને R3 છે. આ ત્રણેય અવરોધોને હું શ્રેણીમાં જોડી એની સાથે 20 વોલ્ટની બેટરી જોડી દઉં છું. શ્રેણીમાં એટલે તમને ખબર જ છે, આ એક અવરોધ, આ બીજો અવરોધ, આ ત્રીજો અવરોધ, આ રીતે આપણે જે જોડાણ કરીએ છીએ R1, R2 અને R3, બરાબર. અને એની સાથે હું આ પ્રકારે કહીએ તો અહીં બેટરી જોડી દઉં છું. ધારો કે હું અહીં 20 વોલ્ટની બેટરી જોડું છું. એટલે 20 વોલ્ટની બેટરી જોડું છું, બરાબર છે. તો આ પ્રકારે અહીં હું બાબત વિચારું છું. ચલો અહીં પરિપથ પૂર્ણ થશે, બરાબર. એટલે માની લો કે અહીં પરિપથમાં પ્રવાહ હોય છે, બરાબર છે. પરિપથમાં પ્રવાહ ધારો કે I જેટલો વહે છે. હવે શ્રેણી જોડાણ જ્યારે હશે ત્યારે શ્રેણીમાં જોડેલા દરેક અવરોધમાં વહેતો પ્રવાહ એક સમાન હશે. તમે જાણો છો, બરાબર છે, કેમ કે તમે બેઝિક બાબતો તમે આગળ ધોરણ 10 માં ભણેલા છો, બરાબર. આપણે એક બાબતોનો ઉપયોગ કરી અને આગળ વધીશું. તો શ્રેણી જોડાણમાં ભલે અવરોધોના મૂલ્યો અલગ અલગ હોય, બરાબર છે, પણ દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ એક સમાન હોય, બરાબર. તો એ પ્રમાણે R1 અવરોધમાંથી, R2 અવરોધમાંથી, R3 અવરોધમાંથી દરેકમાંથી વહેતો પ્રવાહ કેટલો હોય ભાઈ?
I જેટલો હોય, દરેકમાંથી વહેતો પ્રવાહ કેટલો હોય ભાઈ? I જેટલો હોય. ચલો ક્લિયર? તો આ પ્રકારે મેં અહીં બાબત વિચારી. હવે બીજું કે આપણે અહીં આ જે ત્રણેય અવરોધ છે, તો માની લો આ પહેલો અવરોધ, તો પહેલા અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 કહીશ, બીજા અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 કહીશ, અને ત્રીજા અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V3 કહીશ. બરાબર છે? તો ચલો હવે આપણે જાણીએ છીએ, અને હવે તમે પણ માઇન્ડમાં ક્લિયર કરી દેજો. બરાબર? માની લો ધારો કે આ કોઈ અવરોધ R છે, આમાંથી વહેતો પ્રવાહ I છે, તો આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કેટલો કહેવાય? તો ઓહ્મના નિયમ મુજબ V બરાબર શું લખાય? IR. ઓહ્મના નિયમ મુજબ V બરાબર શું લખાય? IR લખાય. તો અહીં આપણે સામાન્ય રીતે આ દરેક અવરોધ R1 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 લખવો હોય, તો અહીં ઓહ્મના નિયમ મુજબ બરાબર છે. ચલો આ R1 અવરોધ બરાબર, એમાંથી વહેતો પ્રવાહ I અને એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V1, તો V1 બરાબર IR1 લખાય કે ના લખાય? બાળકો મિત્રો તમને ખ્યાલ આવે છે? સહજ બાબત છે, સીધી. બરાબર છે? હું તમને અહીં એવી રીતે વાત કરીશ કે જેથી આપણે દાખલા ગણવાની વાત આવશે, બરાબર છે, ત્યારે પણ આપણે આ બધી મેથડનો યુઝ કરીને પ્રવાહ શોધવો હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો હોય, તો એ બાબત આપણે ક્લિયર કરી શકીએ છીએ. મગજમાં એક બાબત ક્લિયર કરી દેજો. બરાબર છે? માની લો તમારે કોઈ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ નક્કી કરવો છે, તો એ અવરોધનું મૂલ્ય અને એ અવરોધમાંથી વહેતો પ્રવાહ જો તમને ખબર હોય, તો તમે વોલ્ટેજ નક્કી કરી શકો છો. બરાબર છે? બીજી બાબત, એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખબર હોય, અવરોધ ખબર હોય, તો તમે એમાંથી વહેતો પ્રવાહ I નક્કી કરી શકો છો. બરાબર? તો આ પ્રકારે કહીએ તો આપણે બાબત અહીં વિચારીએ અને એને સમજીએ છીએ. ચલો તો હવે આના ઉપરથી પહેલા તો હું સૂત્ર લખું છું. તો પહેલા અવરોધ માટે V1 IR1. ચલો ક્લિયર? ખ્યાલ આવે છે? ઓકે. ચલો એ જ રીતે બીજા V2 બરાબર તો IR2, એ જ રીતે V3 બરાબર તો IR3. ચલો ક્લિયર? ઓકે. આમ તમે જુઓ શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાં પ્રવાહ સમાન છે. બરાબર છે? એટલે I અચળ છે. ઉપરથી તમે ક્લિયર કરી શકો છો V proportional to R. આ નોંધ છે, તમે ખાસ યાદ રાખજો. બરાબર છે? શ્રેણી જોડાણમાં. બરાબર છે? અને આના ઉપરથી હું અહીંયા તમને માની લો ક્યાં તમને આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો ગુણોત્તર લખવાનો છે, તો આના ઉપરથી V1 જેમ V2 જેમ V3 બરાબર R1 જેમ R2 જેમ R3. બરાબર છે? તો તમે આ રીતે બાબત અહીં વિચારી શકશો. બરાબર છે? આ નોંધ રૂપે MCQ પ્રશ્નો માટે તમારે ધ્યાનમાં રાખવું અને તમે એ પ્રમાણે એને ક્લિયર કરી શકશો. બરાબર છે? ચલો હવે બીજું, હવે આપણે એનાથી થોડું આગળ વધીએ. તો અહીં જે બેટરીનો વોલ્ટેજ છે, એ બેટરીનો વોલ્ટેજ બરાબર છે, એ જેટલા અવરોધ શ્રેણીમાં જોડેલા છે એ અવરોધોમાં વહેંચાશે. મીન્સ અવરોધ R1 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V1, આ V2, આ V3, તો અહીં આ V વોલ્ટેજ આ ત્રણ ભાગમાં વહેંચાયો છે. આ ત્રણનો સરવાળો એ V જેટલો થાય. V જેટલો થાય. તો એ મુજબ આપણે અહીં વાત કરીએ તો અહીંયા હું લખીશ V બરાબર V1 V2 V3. V બરાબર V1 V2 V3. માની લો બે અવરોધ જોડેલા હોય તો બે માં વહેંચાશે. ચલો V1 ની જગ્યાએ શું લખાય, V2 ની જગ્યાએ શું લખાય, તો આ મેં અહીંયા દર્શાવેલું છે. તો V બરાબર શું IR1 IR2 IR3. ચલો ક્લિયર? આ ત્રણમાંથી I કોમન કાઢી દઉં તો V બરાબર I કૌંસમાં R1 R2 R3 તમે લખી શકો છો. બરાબર છે? આને હું નંબર 1 આપું છું. બરાબર? ચલો હવે આપણે સામાન્ય રીતે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધની વાત કરવી છે. તો હું અહીં એમ કહી દઉં, ધારો કે અહીં સમતુલ્ય આ ત્રણેય અવરોધનો સમતુલ્ય અવરોધ RS છે. શું છે? સમતુલ્ય અવરોધ કેટલો છે ભાઈ? RS છે. ચલો સમતુલ્ય અવરોધ RS હોય,
બરાબર. તો હું અહીં આ 3 ની જગ્યાએ RS અવરોધ જોડી દઉં. અહીંયા પરિપથ નાનો દર્શાવું છું તમને સમજાવવા માટે. માની લો આ ત્રણેય જે અવરોધ છે એની જગ્યાએ હું હવે આ ત્રણેય અવરોધની જગ્યાએ સમતુલ્ય અવરોધ હું RS જોડી દઉં છું. બરાબર છે. ઓકે. તો અહીં વોલ્ટેજ V, તો પ્રવાહ તો I જ હોય છે કેમ કે સમતુલ્ય અવરોધ છે. તો ચલો આના ઉપરથી તમે બાબત વિચારશો તો અહીં તમે શું લખી શકશો? તો અહીં V બરાબર શું લખાશે? IRS. V બરાબર શું લખાશે? IRS. હું આને સમીકરણ નંબર 2 આપું. હું આને સમીકરણ નંબર શું આપું છું ભાઈ? 2 આપું છું. ચલો સમીકરણ જે 2 છે બરાબર છે. તો આ સમીકરણ 1 અને આ સમીકરણ નંબર 2 બરાબર છે. તો આ આ V બરાબર છે ને આ V બરાબર છે, બંનેને આપણે સરખાવી દઈશું. બરાબર છે. તો એ પ્રકારે આપણને અહીં પદ મળશે IRS is equal to I R1 plus R2 plus R3. બરાબર. I કેન્સલ એટલે એ પ્રમાણે આપણને સમતુલ્ય અવરોધ RS બરાબર શું મળશે? R1 plus R2 plus R3. R1 plus R2 plus R3. બોલો ખબર પડે છે? ખ્યાલ આવે છે બાળકો? તો આ રીતે તમે અહીં સમતુલ્ય અવરોધ, જ્યારે અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે એનો સમતુલ્ય અવરોધ એ દરેક અવરોધના સરવાળા જેટલો થાય. બરાબર છે. જેટલા પણ અવરોધ જોડ્યા હોય એ દરેકના સરવાળા જેટલો થાય. બરાબર છે. આના ઉપરથી હું n અવરોધ માટે લખું વ્યાપક રીતે તો RS is equal to R1 plus R2 plus up to Rn. n અવરોધોને મેં શ્રેણીમાં જોડ્યા હોય તો હું અહીં એને n અવરોધ માટે આ રીતે લખી શકું છું. ચલો એ ઉપરાંત હું એને વાત કરું તો R જેટલા સમાન મૂલ્યના n અવરોધોના સમાંતર n અવરોધોના શ્રેણી જોડાણ માટે ચલો સમતુલ્ય અવરોધ RS. તો અહીં જો R જેટલા સમાન મૂલ્યના એટલે R1 બરાબર R, R2 બરાબર R, એટલે ટૂંકમાં બાબતે R1 is equal to R2 is equal to R3 is equal to up to is equal to R n સુધી. તો આપણે એ મુજબ અહીં વાત કરીએ તો RS is equal to તો R એટલે R1 ની જગ્યાએ R મૂકો, R2 ની જગ્યાએ R મૂકો, તો એવી રીતે અપ ટુ n વખત જેટલા અવરોધો જોડેલા હોય એટલા અવરોધો એ પ્રકારે કહીએ તો તમે એની એ રીતે દર્શાવી શકો છો. તો અહીં આના ઉપરથી આપણે વ્યાપક રીતે બરાબર છે લખી શકીએ RS બરાબર n વખત એટલે એક અવરોધ, બે અવરોધ, ત્રણ એ n વખત છે એટલે એનો nr થાય. બરાબર છે. બોલો ખબર પડે છે મિત્રો? તો આ પ્રમાણે આપણે અહીં બાબત વિચારીએ છીએ અને એને અહીં સમજીએ છીએ. બરાબર છે. ચલો બીજી બાબત એ છે કે ભાઈ જો આ બધા અવરોધ સરખા હોય તો આ બધા અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ સરખો હોય. એટલે કે આ જે V છે ને એ બધામાં સરખા ભાગે વહેંચાયો હોય. આ V છે એ બધામાં શું સરખા ભાગે વહેંચાયો હોય. તો અહીં આપણે વિદ્યુત સ્થિતિમાન એટલે કે દરેક અવરોધ ના બે છેડા વચ્ચેનો PD, તો PD હું એને V' કહું તો આ V' એટલે V1 બરાબર V2 એટલે જેટલા પણ અવરોધો હોય બરાબર છે તો એના બરાબર થાય. ઓકે. V1 બરાબર V' થાય, V2 પણ ક્યારે? જ્યારે અવરોધોના મૂલ્ય સમાન હોય ત્યારે, બધા અવરોધો સરખા મૂલ્યના હોય. તો અહીં દરેક V' એટલે કે V1 હોય, V2 હોય કે V3 તો V' કેટલો થાય? તો અહીં V/n બરાબર છે. V/n. બોલો ખબર પડે છે બાળકો? સમજણ પડે છે? તો આ બધી બાબતો ધ્યાન રાખવાની છે કેમ કે MCQ કે દાખલો ગણતી વખતે તમે ફટાફટ આનો યુઝ કરી જે તે જવાબ સુધી પહોંચી જશો. બરાબર છે. દાખલા તરીકે માની લો કે અહીં આપણે 3 ઓહ્મ અવરોધ ધરાવતા બે અવરોધોને
શ્રેણીમાં જોડ્યા છે તો આનો સમતુલ્ય અવરોધ RS કેટલો થશે તો સમાન હોય તો 2 ગુણ્યા 3 એટલે 3 દુ 6 ઓહ્મ થશે ક્લિયર ઓકે તો તમે આ પ્રમાણે બાબત વિચારી શકો છો માની લો તમે અહીં બેટરી 4 વોલ્ટની જોડી છે કેટલા વોલ્ટની 4 વોલ્ટની તો કોઈ પણ અવરોધ બરાબર છે 3 અહીંયા જે વેચાશે એ જ અહીંયા વેચાશે તો V બરાબર 4 V બરાબર 4 તો અહીં 3 ઓહ્મના બે છેડા વચ્ચે નો પીડી બે છેડા વચ્ચેનો પીડી બરાબર કેટલો થશે તો V બરાબર શું તો V/2 તો કેટલો ભાઈ V બરાબર V/2 તો 4/2 તો એ પ્રમાણે 4/2 તો કેટલો થશે 2 વોલ્ટ ખબર પડી આમ દરેક 3 ઓહ્મના અવરોધના બે છેડા વચ્ચેનો પીડી આટલો તમે લખી શકશો બરાબર છે એ પ્રકારે પણ તમે બાબત અહીં વિચારી શકો છો તો આ રીતે આપણે અહીં ધ્યાનમાં લઈએ છીએ બરાબર અને બીજી એક બાબત એ પણ તમે ધ્યાનમાં લેજો અહીંયા ખાસ કે આપણે જ્યારે જુદા જુદા અવરોધોનું શ્રેણી જોડાણ કરીએ છીએ તો આ તો મેં સમાન મૂલ્ય લીધા માની લો જુદા જુદા મૂલ્યના અવરોધો હોય માની લો કે અહીં 100 ઓહ્મ છે આ 50 ઓહ્મ છે બરાબર છે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આમાં ઉદાહરણ આપું છું માની લો ચલો R1 બરાબર 100 ઓહ્મ છે બરાબર જોજો જરા અહીંયા ધ્યાનથી હું નવી આકૃતિ બીજી દોરતો નથી આમાં જ સમજાવું છું માની લો R1 100 ઓહ્મ છે બરાબર આ જ આકૃતિમાં જુઓ તો અહીં એ પ્રકારે R1 બરાબર 100 ઓહ્મ છે ચલો R2 બરાબર 50 ઓહ્મ છે અને R3 બરાબર 150 ઓહ્મ છે બરાબર તો તમે જુઓ આ ત્રણેય અવરોધોનું આ રીતે શ્રેણી જોડાણ કરવામાં આવે છે તો આ ત્રણેય અવરોધોનું શ્રેણી જોડાણ કરતાનો સમતુલ્ય અવરોધ RS કેટલો તો આ ત્રણેયના સરવાળા કેટલો તો 150 200 અને 100 300 તો 300 ઓહ્મ આના ઉપરથી ખાસ એક અગત્યની બાબત તમારે ધ્યાન રાખવાની છે કે શ્રેણી જોડાણમાં અવરોધોના શ્રેણી જોડાણમાં મળતો સમતુલ્ય અવરોધ એ શ્રેણી જોડાણમાં જોડેલા અવરોધોમાં મોટામાં મોટા જે મૂલ્યનો અવરોધ હોય એનાથી પણ અવરોધ મોટો હોય છે બરાબર ધ્યાન રાખજો અહીં શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ અસરકારક અવરોધ આવી રીતે આપણે જુદી જુદી બાબતો અહીં ક્લિયર કરતા હોઈએ છીએ તો એ પ્રમાણે તમે અહીં એને વિચારવાનું તો અહીં તમને ખ્યાલ આવશે 300 ઓહ્મ તો સમતુલ્ય અવરોધ જે 300 ઓહ્મ મળ્યો છે એ આ ત્રણેયના શ્રેણી જોડાણનો છે તો આ 300 ઓહ્મ આમાં જે મોટામાં મોટો અવરોધ છે 150 એનાથી પણ કેવો છે ભાઈ મોટો અવરોધ છે એટલે ધ્યાન રાખજો શ્રેણી જોડાણમાં અવરોધ તમને વધુ મળશે પરિપથમાં જોડેલા જે મોટામાં મોટો અવરોધ હશે એનાથી પણ કેવો મળશે મોટો મળશે તો એ રીતે તમે અહીં આ જે જુદી જુદી બાબતો છે એને તમે સમજી શકો છો મેં તમને ઉદાહરણ આપીને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે બરાબર છે અને દાખલાઓ MCQ પણ તમે જરા ક્લિયર કરી શકો છો તો એ પ્રમાણે તમે અહીં બાબત વિચારી શકો છો તો આ રીતે બાબત તમારે ધ્યાનમાં રાખવી અને એને ક્લિયર કરવી બરાબર છે ચલો હવે જરા હું તમને આમાં થોડીક વધારે ક્લિયરિટી કરું છું બે અવરોધ માટે હું તમને કોઈ ધ્યાનમાં લઉં છું એના ઉપરથી તમારે પ્રવાહ નક્કી કરવો છે તો તમે કેવી રીતે નક્કી કરી શકશો કે એ પ્રમાણે સૂત્ર કેવી રીતે બનશે તો હું અહીં એની વાત કરું છું બરાબર છે તો અહીં આપણે બાબત અહીંયા જરા વિચારીએ અને એને એ રીતે ધ્યાનમાં લઈએ છીએ ચલો હવે માની લો તમને કોઈ આની હું વાત કરું છું 3 ઓહ્મ અને અહીંયા 4 વોલ્ટ અને તમને એવું પૂછ્યું છે કે ભાઈ પ્રવાહ I શોધો બરાબર છે આવી રીતે તો તમારે બીજું આ તો મેં સમાન મૂલ્યના અવરોધ લીધા છે તો તમારે બીજું કોઈ બાબત એવી
સ્પષ્ટ જ બાબત છે કે પેલા આ રીતે પરિપથ છે તો એનું તમે શું નક્કી કરજો સમતુલ્ય અવરોધ. તો ચલો આનો સમતુલ્ય અવરોધ શું આવે છે? સમતુલ્ય અવરોધ RS શ્રેણી જોડાણનો તો 3 + 3 તો 6 ઓહ્મ. ચલો અહીં વોલ્ટેજ V બરાબર કેટલો છે? 4 વોલ્ટ બરાબર. તો અહીં આપણે V બરાબર IRS તો પ્રવાહ I બરાબર શું લખી દઈશું? V/RS. તો V કેટલું? તો અહીં V4 છે વોલ્ટ અને RS કેટલું? 6 ઓહ્મ છે. તો આ પ્રમાણે તમને 2/3 એમ્પિયર પ્રવાહ મળશે. 2/3 એમ્પિયર પ્રવાહ મળશે. તો બોલો ખ્યાલ આવે છે? આ તો સમાન મૂલ્ય, જુદા જુદા મૂલ્યના પણ હોઈ શકે, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે ઇઝીલી બાબત ક્લિયર કરી શકો છો. તો એ પ્રમાણે તમે સમતુલ્ય અવરોધ સિવાય આના ઉપરથી પણ ક્લિયર કરશો, કેમ કે આ 4 વોલ્ટ છે એટલે V' કેટલું થશે? 2 વોલ્ટ. તો અહીં આના ઉપરથી મારે પ્રવાહ I નથી, કેમ કે દરેકમાં વહેતો પ્રવાહ તો I જ છે શ્રેણી જોડાણ. તો I બરાબર તો V બરાબર IR તો I બરાબર V/R તો 2/3 થઈ જશે. તો આ પ્રકારે કહીએ તો અહીં આવી રીતે તમે બાબત વિચારી શકશો. એટલે એ પ્રમાણે તમારે એને ધ્યાનમાં રાખવાનું થશે અને તમે એ પ્રકારે એને ક્લિયર કરી શકશો. બરાબર. ચલો હવે હું આગળ જે આપણે આકૃતિ દોરી હતી એના ઉપરથી તમે જુઓ તો આપણે V1 બરાબર તો IR1 આવું હતું. હવે મારે વોલ્ટેજ નું સૂત્ર આના ઉપરથી લખવું છે. તો ચલો આ શ્રેણી જોડાણ ઉપરથી R1 + R2 + R3 છે. તો આપણે જે વાત કરતા હતા તો પ્રવાહ I બરાબર તો V/R1 + R2 + R3. કેમ કે આપણે V બરાબર IRS હતું તો I બરાબર V/RS. I બરાબર શું ભાઈ? V/RS. તો એ પ્રમાણે RS બરાબર હું અહીંયા મૂકું તો R1 + R2 + R3. ઓકે. આગળનું જે છે તમે લખ્યું છે તમારી નોટમાં જરા જોઈ લો. હવે આના ઉપરથી મારે સૂત્ર લખવા છે. આ V1 કેટલો, V2 કેટલો, જુદા જુદા અવરોધ માટે મેં તમને અહીંયા પણ શીખવાડ્યું છે કેવી રીતે નક્કી કરવું. બરાબર છે. તો અહીં I ની જગ્યાએ હું આ મૂકી દઈશ તો મને V1 બરાબર સૂત્ર શું મળશે? તો V1 બરાબર VR1 ભાગ્યા R1 + R2 + R3. બોલો ક્લિયર? V1 બરાબર VR1 ભાગ્યા R1 + R2 + R3 બરાબર છે. ચલો પછી V2 બરાબર માં લખવું હોય તો એ પ્રકારે આપણે અહીં V બરાબર IR1 તો I ની જગ્યાએ આ મૂક્યું છે V બરાબર IR બરાબર. તો એના ઉપરથી અહીં V2 બરાબર શું લખાશે ભાઈ? તો એ પ્રમાણે IR2 તો હું લખીશ VR2 ભાગ્યા R1 + R2 + R3. એ જ રીતે હું V3 બરાબર લખીશ તો VR3 બરાબર R1 + R2 + R3. મેં આ આગળ જે આકૃતિ દોરી હતી એના ઉપરથી વોલ્ટેજના દરેક જુદા જુદા સમાન હશે તો ફટાફટ મળી જ જશે તમને આ રીતે. બરાબર છે. પણ જુદું છે તો તમે આ રીતે બાબતો વિચારી શકો છો ને એ રીતે તમે આને ગણતરી કરી શકો છો. તો બોલો ખ્યાલ આવશે? તો આ ટૂંકમાં બાબત એ છે કે તમારે કોઈ પણ અવરોધ હોય એના જુદા જુદા મૂલ્યના છે. તો કોઈ પણ અવરોધ હોય તો તમારે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો હોય તો તમારે શું કરવાનું? તો તમારે પહેલા પરિપથનો સમતુલ્ય અવરોધ શોધવાનો. સમતુલ્ય અવરોધ શોધી બરાબર છે એની મદદથી તમારે પ્રવાહ I નક્કી કરી દેવાનો અને I નક્કી કરી એ જે અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો હોય તો તમારે એ અવરોધ સાથે ગુણી કાઢવાનું. એટલે તમને એ અવરોધના બે છેડા વચ્ચેનો PD પોટેન્શિયલ ડિફરન્સ તમને એ પ્રકારે મળી જશે. તો એ રીતે તમે અહીં બાબત વિચારી શકો છો. તો મેં આ તમને શ્રેણી જોડાણની જુદી જુદી બાબતોની અહીં વાત કરી. હવે આપણે એનાથી થોડા આગળ વધી સમાંતર જોડાણની આપણે અહીંયા સ્પષ્ટતા કરીએ. ચલો હવે આપણે આગળ વધીએ. સમાંતર જોડાણની હું વાત કરું છું તો અવરોધોનું
સમાંતર જોડાણ. ચલો તો અવરોધોના સમાંતર જોડાણની હું વાત કરું તો ચલો આપણે અહીં બાબત વિચારીએ અવરોધોના સમાંતર જોડાણ. તો ચલો પેલાની જેમ હું અહીંયા 3 અવરોધો લઉં છું. તો અવરોધોનું સમાંતર જોડાણ કેવી રીતે થાય? તો ચલો પહેલા તો હું અહીં 3 અવરોધો દર્શાવું છું. પહેલા આ પ્રકારે 1 ચલો આ 3 અવરોધો આ ધારો કે R1 છે, R2 અને R3. આ 3 અવરોધોના છેડાઓને હું કોમન મિક્સ કરું છું અને એને આ પ્રકારે કોઈ બેટરી સાથે મીન્સ આ રીતે જ્યારે જોઈન કરું ભેગા કરું છું આ ત્રણના એક બાજુ આ રીતે તો આ જોડાણને શું કહેવાય? સમાંતર જોડાણ કહેવાય. બરાબર છે. અને 20 વોલ્ટની બેટરી જોડું છું. ચલો જ્યારે આ પ્રકારે 20 વોલ્ટની બેટરી જોડી પરિપથ પૂર્ણ થશે એટલે આમાંથી પ્રવાહ વહેશે. પણ હવે આમાં શ્રેણી જોડાણ જે છે એ શ્રેણી જોડાણ જે છે એનાથી થોડું અહીંયા અલગ બાબત છે. બરાબર. શ્રેણી જોડાણમાં શું થતું હતું? દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સરખો હતો. બરાબર છે. અને વિદ્યુત સ્થિતિમાન બેટરીના જે વોલ્ટેજ છે એ અવરોધોમાં વહેંચાતા. જ્યારે એમાં અહીં બાબત જે છે અહીં વસ્તુ અલગ છે. બરાબર છે. અહીં વસ્તુ એ છે કે અહીં વોલ્ટેજ જે છે એ અવરોધના કોઈ પણ સમાન મૂલ્યનો અવરોધ હોય કે જુદા જુદા મૂલ્યના બરાબર દરેક અવરોધના સમાંતર જોડાણમાં દરેક અવરોધના બે છેડા વચ્ચેનો પીડી એ V જેટલો હોય. બેટરીના વોલ્ટેજ જે અહીંયા લાગુ પાડેલા હોય એ દરેક બરાબર ને અહીં એ પ્રમાણે દરેક વોલ્ટેજ બરાબર દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એ કેટલો હોય છે? બેટરીના વોલ્ટેજ જેટલો. એટલે જુઓ શ્રેણી અને સમાંતરની તમે ક્લિયરિટી કરજો. બરાબર છે. શ્રેણી અને સમાંતર બરાબર છે. તો શ્રેણીમાં તમે જુઓ પ્રવાહ I અચળ રહેતો હતો દરેક અવરોધ બરાબર છે અને V વહેંચાતું હતું વોલ્ટેજ વહેંચાતું. બરાબર છે. ઓકે. જ્યારે સમાંતરમાં V દરેકમાં અચળ એટલે કે બેટરીના વોલ્ટેજ જેટલો. હવે પ્રવાહનું શું થશે? તો અહીં તમે જુઓ પ્રવાહ આવશે તો અહીં 3 શાખાઓમાં વહેંચાશે. તો એ મુજબ ચલો પહેલા અવરોધમાંથી વહેતો પ્રવાહ I1, બીજામાંથી I2, ત્રીજામાંથી I3. તો આ પ્રકારે આપણે અહીં ત્રણે જે અવરોધ છે એમાં પ્રવાહ વહેંચાશે. એટલે જે શ્રેણીમાં અહીં પ્રવાહ દરેક અવરોધમાં સમાન રહેતો તો એ અહીં I વહેંચાશે. ખબર પડી શું ફરક પડે છે શ્રેણી સમાંતર બંનેમાં? તો આ પ્રમાણે આપણે બાબત વિચારીએ છીએ. ચલો તો હવે આના ઉપરથી તમે જોઈ શકો છો તો સૂત્ર લખીએ. તો ચલો અવરોધ R1 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો V બરાબર શું લખાશે? I1 R1. ચલો એ જ રીતે V બરાબર બીજા I2 R2. એ જ રીતે V બરાબર I3 R3. ચલો આમાંથી હું ધારો કે એકને સૂત્ર લખું છું. ચલો I1 તો I1 બરાબર V ભાગ્યા R1. તો આના ઉપરથી હું નોંધ માટે તમને કહું છું MCQ માટે કે એ રીતે તો I is proportional to 1 upon R. તો સમાંતર જોડાણમાં તમારે ક્લિયર રાખવું બરાબર છે કે માની લો ત્રણે અવરોધ સરખા હોય બરાબર છે. સમાંતર જોડાણમાં ત્રણે અવરોધ સરખા હોય તો પ્રવાહ 3 ભાગમાં વહેંચાશે. બરાબર. સરખા 3 ભાગમાં વહેંચાશે. અહીં પ્રવાહ I જે છે સરખા પણ 3 અવરોધ સરખા હોય તો બરાબર છે. બાકી પ્રવાહ એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. તો જે અવરોધ આમાંથી વધુ હશે એમાં પ્રવાહ ઓછો હશે અને જે અવરોધ ઓછો હશે એમાં પ્રવાહ વધુ હશે. બરાબર છે. તો આ પ્રમાણે તમે એ બાબત સમજી શકો છો. તો બરાબર ધ્યાનથી સમજવાની છે. હું જરા MCQ દાખલાઓ ગણવા સુધી બાબત અહીં વિચારી રહ્યો છું કે જેથી તમને એ ગણતરી કરવામાં તમને સરળતા રહે. તો આના પરથી આપણે અહીંયા ત્રણે માટે હું લખું ગુણોત્તર તો I1 જેમ I2 જેમ I3. અહીં V અચળ થઈ ગયો છે. બરાબર. અહીં V અચળ છે. દરેક અવરોધના બે છેડા વચ્ચેનો PD સરખો છે. તો I1 જેમ I2 જેમ R3 તો 1 upon R1 જેમ 1 upon R2 જેમ 1 upon R3. તો આ બાબત જે નોંધ રૂપે હું તમને કહું છું બરાબર MCQ એક્ઝામ્પલ કે એના માટે જે પણ બાબત છે તો તમારે એ પ્રકારે એને ધ્યાનમાં રાખવી. બરાબર છે. ક્લિયર? ઓકે.
ચલો હવે આપણે જરા આના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવી દઈએ. આમ તો તમે જાણો છો પણ આપણે અહીં એ પ્રકારે તો ચલો પહેલા તો બાબત એ છે કે આના ઉપરથી આપણે એ રીતે જે બાબત વિચારી તો અહીં આ ત્રણેયનો સમતુલ્ય અવરોધ ચલો ત્રણેયનો સમતુલ્ય અવરોધ હું આરપી કહી દઉં છું. આરપી તો અહીં વી પ્રવાહ આઈ તો ચલો અહીં પહેલા તો આ જે બધા સૂત્રો છે તો I1 બરાબર V ભાગ્યા R1 ચલો I2 બરાબર V ભાગ્યા R2 અને I3 બરાબર V ભાગ્યા R3 અને I3 બરાબર શું ભાઈ V ભાગ્યા R3 ચલો તો એ મુજબ આના ઉપરથી આના માટે લખવું હોય તો શું લખાશે તો આના માટે આપણે અહીંયા દર્શાવશું V બરાબર IRP ઓકે તો એ પ્રમાણે તો અહીં આપણે આ જે આના ઉપરથી હું I બરાબર લખીશ તો I બરાબર શું લખીશ તો I બરાબર V ભાગ્યા RP ચલો હવે આપણે આના ઉપરથી લખીએ તો પ્રવાહ I જે છે વેચાશે તો I1 I2 I3 આ ત્રણનો સરવાળો એ I જેટલો થાય ચલો I ની જગ્યાએ શું મૂકીશું તો V ભાગ્યા RP is equal to ચલો I1 ની જગ્યાએ શું લખીશું તો V ભાગ્યા R1 plus V ભાગ્યા R2 plus V ભાગ્યા R3 ચલો ક્લિયર અહીં V કોમન કાઢ્યું ત્રણમાંથી સામેનો V ઉડી જશે તો 1 upon RP is equal to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3 બરાબર તો તમે અહીં આ રીતે બાબત વિચારી શકો છો અને આ રીતે તમને સમતુલ્ય અવરોધનું તમને સૂત્ર પ્રાપ્ત થશે તમને સમતુલ્ય અવરોધનું સૂત્ર પ્રાપ્ત થશે ચલો આ સૂત્રને હું બે અવરોધ માટે લખું બે જુદા જુદા મૂલ્યના બે જુદા જુદા મૂલ્યના અવરોધ માટે તો બે જુદા જુદા અવરોધ હોય તો સૂત્ર શું લખાશે તો આપણે અહીં 1 upon RP is equal to 1 upon R1 plus 1 upon R2 આના ઉપરથી શું લખાશે R1 plus R2 upon R1 into R2 તો અહીં સમતુલ્ય અવરોધ RP બરાબર R1 વ્યસ્ત કરી દઉં છું R1 into R2 ભાગ્યા R1 plus R2 R1 plus R2 બોલો સમજ પડે છે બાળકો તો આ પ્રમાણે આપણે અહીં બાબત વિચારીએ છીએ બરાબર છે તો એ રીતે તમે એને સમજી શકો છો બરાબર છે ચાલો હું આને n અવરોધ n જુદા n અવરોધો માટે હું વાત કરું પણ જુદા જુદા બરાબર જુદા જુદા મૂલ્યના જુદા n અવરોધો પણ જુદા તો સૂત્ર વ્યાપક રીતે શું થશે 1 upon RP બરાબર 1 upon R1 plus 1 upon R2 plus up to 1 upon Rn up to 1 upon Rn તો તમે આ પ્રકારે પણ અહીં કહીએ તો બાબત તમે વિચારી શકો છો બરાબર છે તો એ રીતે આપણે એને સમજીએ છીએ બરાબર છે 1 upon R1 plus up to n સુધી ચલો હવે હું અહીં n સમાન મૂલ્યના અવરોધો માટે તો સમાન મૂલ્યના તો R1 બરાબર R2 બરાબર R3 બરાબર up to R means બધા કિંમત R જેટલી લઈ લઉં તો શું લખાશે 1 upon RP બરાબર 1 upon R plus 1 upon R plus 1 upon R plus up to n વખત 1 upon R તો આ રીતે આપણે બાબત વિચાર તો ચલો આ n વખત છે તો n by R થાય બરાબર છે તો એ 1 plus 1 plus 1 plus n વખત તો n by R તો એ પ્રકારે આપણે અહીંયા વાત કરીએ તો RP બરાબર R by n RP બરાબર શું લખાશે ભાઈ R by n તો તમે અહીં બાબત વિચારી શકો છો આવી રીતે તમે સમાન મૂલ્યના બે અવરોધોને બરાબર છે તમે સમાન બે અવરોધો હોય સમાન મૂલ્યના R મૂલ્યના બે અવરોધો તો સૂત્ર શું થશે સમતુલ્ય અવરોધ RP બરાબર R by 2 ચલો 4 ઓહ્મના બે અવરોધોને શ્રેણીમાં સમાંતરમાં જોડીએ તો સમતુલ્ય અવરોધ તો 4 by 2 તો 2 ઓહ્મ સમતુલ્ય અવરોધ બરાબર છે તો અહીં આ રીતે આપણે બાબત વિચારીએ છીએ તો હવે આના ઉપરથી તમારે ખાસ અહીં ક્લિયર કરવાનું છે કે આપણે જ્યારે આ રીતે
સમાંતર જોડાણ આપણે કરીએ છીએ અવરોધોનું, તો આપણને મળતો સમતુલ્ય અવરોધ અવરોધમાં જે નાનામાં નાનો અવરોધ હોય એનાથી પણ કેવો મળે છે? નાનો મળે છે. બોલો ખબર પડે છે? અહીં ઉદાહરણ આપીને તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું. દાખલા તરીકે અહીં આ પ્રકારે 2 ઓહ્મ નો અવરોધ છે અને આ ધારો કે 4 ઓહ્મ નો અવરોધ છે. બે ને સમાંતરમાં જોડ્યા છે તો સમતુલ્ય અવરોધ Rp બરાબર શું? તો આ મુજબ તમે જુઓ બે અવરોધો માટે મેં સૂત્ર, તો R1 ની જગ્યાએ 2 લો, R2 ની જગ્યાએ 4 લો, તો 4 ગુણ્યા 2 બરાબર છે, તો 4 ગુણ્યા 2 ભાગ્યા 4 વત્તા 2, તો 4 દુ 8 બરાબર છે, અને 6 તો કેટલા થશે? 4/3 ઓહ્મ, 4/3 ઓહ્મ. બોલો ક્લિયર? ખબર પડે છે? તો આ પ્રકારે આપણે અહીં બાબત વિચારીએ તો અહીં અને તમે આનો ભાગાકાર કરશો બરાબર છે, તો આનો અવરોધ બરાબર 1 પોઈન્ટ સમથિંગ થશે બરાબર છે, તો એ લગભગ 1.33 જેવો થશે. આ જે છે એ લગભગ 1.33 જેવો થશે બરાબર છે, તો 1.33 એ અહીં સમાંતર જોડાણમાં જે નાનામાં નાનો અવરોધ છે એના કરતા પણ તમને કેવું મળશે? નાનો મળશે. એના કરતા પણ કેવું મળશે તમને? નાનો મળશે. તો બોલો સમજ પડે છે બાળકો? તો તમે આ પ્રકારે આ બાબતને અહીં સમજી શકો છો અને તમે એને ક્લિયર કરી શકો છો. તો બોલો ક્લિયર? તો આ રીતે આપણે બાબત વિચારી શકીએ. બરાબર. હવે પ્રવાહની વાત આવે તો પેલાની જેમ જ અહીં તમે બાબતો આ રીતે ક્લિયર કરી શકો છો. હું અહીં તમને 2 અવરોધ માટેની આકૃતિ દર્શાવી અને એ રીતે હું તમને જરા ક્લિયર કરું છું બાબત. તમે એ રીતે એને નોંધ રૂપે લખજો અને સૂત્ર પણ હું અહીંયા તમને દર્શાવું છું. ચલો નોંધ કરીને લખજો. હું 2 અવરોધ માટે આપણે પ્રવાહનું સૂત્ર કેવી રીતે દર્શાવવું ને એ બધી બાબત હું ક્લિયર કરું છું. તો નોંધ. ચલો તો અહીં 2 અવરોધ હું ધ્યાનમાં લઉં છું. ચલો આ એક અવરોધ R1, બીજો અવરોધ R2. ચલો અહીં આપણે 20 વોલ્ટની બેટરી જોડી દઈએ છીએ. અહીં પ્રવાહ I વહે છે, એ 2 ભાગમાં વહેંચાય છે, I1 I2 બરાબર છે. તો એ પ્રકારે કહીએ તો અહીં બાબત આપણે ધ્યાનમાં લઈએ છીએ બરાબર છે, અને એ પ્રમાણે આપણે ક્લિયર કરીએ છીએ. બોલો સમજ પડે છે? તો આ રીતે આપણે એને આ પરિપથ. ચલો હવે આ પરિપથ માટે તમને એમ કીધું છે કે ભાઈ I1 બરાબર નક્કી કરવું છે, I2 બરાબર નક્કી કરવું છે. તો આપણે એ બાબતો કેવી રીતે પહેલા તો ક્લિયર કરી શકીએ બરાબર. તો આપણે આ બેનું સમતુલ્ય અવરોધ માટે હું આનો Rp લખી દઉં પેલાની જેમ જ I અને વોલ્ટેજ V. હવે તમને ખબર છે બે સમાંતરમાં છે તો Rp બરાબર શું થશે? R1 * R2 ભાગ્યા R1 + R2. ચલો આના ઉપરથી હું V બરાબર IRP લખીશ. તો I બરાબર શું? તો I બરાબર V ભાગ્યા RP. ચલો ક્લિયર? I બરાબર શું? V ભાગ્યા RP. તો આ રીતે આપણે અહીં આ મેં પ્રવાહ I જે છે બરાબર છે, તો એની મેં વાત કરી અને V બરાબર તમે IRP લખી શકો ને આ પ્રકારે લખો. RP ની જગ્યાએ તમે મૂકો તો I R1 R2 ભાગ્યા R1 + R2. તમે જુદી જુદી રીતે બાબત વિચારી શકો. જુઓ અત્યારે હાલ આ હું એક પ્રકારે એક્ઝામ્પલ ની જ વાત કરી રહ્યો છું. એક પ્રકારે એક્ઝામ્પલ જ છે, પણ આમાં R1 R2 અજ્ઞાત છે. તમે કોઈ દાખલો ગણવાની વાત હશે તો એ વખતે તમને આની કિંમતો આપેલી હશે તો પ્રોસિજર તો આની આ થશે બરાબર, અને એ રીતે તમે બાબત વિચારી શકો. ચલો હવે મારે પ્રવાહ I1 અને I2 નક્કી કરવો છે. તો ચલો આ V વોલ્ટેજ R1 ના બે છેડા વચ્ચે પણ V વોલ્ટેજ હોય અને R2 ના બે છેડા વચ્ચે પણ V વોલ્ટેજ હોય. સમાંતર જોડાણમાં પ્રવાહ વહેંચાય. યાદ રાખજો સમાંતર જોડાણમાં શું વહેંચાય? પ્રવાહ વહેંચાય બરાબર છે. વોલ્ટેજ જે બેટરીનો હોય એટલો ને એટલો જ વોલ્ટેજ રહે બરાબર છે. તો એ પ્રકારે તો હવે આપણે આના ઉપરથી સૂત્ર લખીએ તો V બરાબર શું? I1 R1 V બરાબર IR એટલે V બરાબર પહેલામાં
તો આના ઉપરથી હું I1 બરાબર લખું તો I1 બરાબર શું તો V ભાગ્યા R1 તો therefore I1 બરાબર તો V ભાગ્યા R1 ચલો તો મારે આના ઉપરથી I1 નું સૂત્ર લખું તો V બરાબર કેટલું તો I R1 R2 ભાગ્યા R1 R2 એટલે હું V ની જગ્યાએ આ આખું પદ મૂકીશ તો આમાંથી R1 ઉડી જશે છેદમાં અને અંશમાં તો I1 બરાબર શું લખાશે તો I R2 ભાગ્યા R1 R2 IR2 ભાગ્યા IR2 V ની જગ્યાએ હું આ IR1 R2 ભાગ્યા R1 R2 મૂકીશ પણ છેદમાં R1 છે એટલે R1 ઉડી જશે તો I1 બરાબર આ રીતે મળશે ચલો એવી જ રીતે I2 માટે તો V બરાબર I2 R2 અહીંયા હું વધારે સાદું રૂપ આપી રહ્યો છું બાકી તમે ફાવે તો તમે સીધું સૂત્ર લખી શકો છો બરાબર છે તો એ પ્રકારે તો I2 R2 તો એ રીતે I2 બરાબર V ભાગ્યા R2 તો અહીં આપણે બાબત વિચારીએ તો I2 બરાબર ચલો V તરીકે આ મૂકવાનું તો અહીંયા R2 ઉડી જશે તો I R1 by R1 plus R1 plus R2 તો આ પ્રકારે I2 બરાબર આપણે આ રીતે સૂત્ર દર્શાવી શકીએ છીએ તો તમે આ રીતે આ મેં એક ઉદાહરણ આપ્યું સમાંતર જોડાણ છે એમાં તમે કેવી રીતે બાબતો ક્લિયર કરી શકશો તો એ રીતે I1 કઈ રીતે નક્કી થાય I2 કઈ રીતે નક્કી થાય બરાબર આ તો આ રીતે V ની કિંમત મૂકી કેમ કે આપણને V નું મૂલ્ય અહીંયાથી મળે છે માની લો તમને ખબર હોય તો પછી I1 ફટાફટ મળી જશે સીધું I1 બરાબર V ની કિંમત ખબર હોય R1 ની ખબર હોય તો V ભાગ્યા એટલે તમને I1 મળી જશે તો હું આજે પણ તમને વાત કરું છું બરાબર છે તો એ તમને મેં એક્ઝામ્પલ ના સંદર્ભમાં વાત કરી આ બધું જે અજ્ઞાત છે એ તમને દાખલા ગણતી વખતે બધી કિંમતો આપેલી હોય તો મેં એક પ્રકારે તમને આ પેટર્ન શીખવી છે અને એ પ્રકારે આપણે અહીં આ બાબતને અહીં વિચારી શકીએ છીએ બરાબર છે હું તમને દાખલા ગણાવીશ આને લગતા બરાબર છે તો તમે એ વખતે એ બાબત જરા ક્લિયર કરશો ક્લિયર થઈ જશે તમને પણ આ બધી બાબતો તમારે સમજીને નોટમાં લખી દેવી પડશે બરાબર છે અને એ પ્રમાણે ક્લિયર હશે તો તમે ફટાફટ દાખલા ગણતી વખતે તમે એ રીતે જવાબો મેળવી શકશો બરાબર ચલો તો હવે તો આ મેં સમાંતર જોડાણની પણ મેં સ્પષ્ટતા કરી દીધી બરાબર છે હવે આપણે એનાથી આગળ હવે શ્રેણી અને સમાંતર બે નું ભેગું જોડાણ મિશ્ર જોડાણની હું હવે સ્પષ્ટતા કરવા જઉં છું બરાબર ચલો હવે આપણે અહીંયા વાત કરીએ છીએ અવરોધોનું મિશ્ર જોડાણ ચલો અવરોધોના મિશ્ર જોડાણની હું વાત કરું છું તો ચલો આપણે અહીં ત્રણ અવરોધ લઈએ છીએ ચલો એમાં હું દાખલા તરીકે એક અવરોધ છે ચલો અહીં આ બીજો અવરોધ છે અને આ ત્રીજો અવરોધ તો આ રીતે હું આવા પ્રકારે કઈ ચલો અહીં 20 વોલ્ટની બેટરી અહીં દર્શાવી દઉં છું બરાબર 20 વોલ્ટ બરાબર ચલો આ અવરોધ R1 છે આ R2 છે આ R3 છે ચાલો ખ્યાલ આવશે બાળકો તો હવે આવું મિશ્ર જોડાણ છે ચલો તો એ રીતે આપણે અહીંયા વાત કરીએ તો જુઓ આની અંદર શું થશે ચલો અહીંયાથી હું પ્રવાહ આપણે પરિપથ પૂર્ણ થાય એટલે પ્રવાહ વહેશે ચલો પ્રવાહ I તો R1 માંથી વહેતો પ્રવાહ I છે પણ હવે આગળ જતા અહીં જુઓ એટલું શ્રેણી જોડાણ નથી સમાંતર પણ છે R1 અને R2 બે એકબીજાના સમાંતરમાં છે અને આ બે ભેગા થઈ R1 સાથે શ્રેણીમાં છે તો આપણે અહીં આનો પહેલા સમતુલ્ય અવરોધની હું વાત કરું તો પહેલા R2 અને R3 માટે સમતુલ્ય અવરોધ તો એને હું R23 કહું R23 R2 અને આ બેનો સમતુલ્ય અવરોધ તો
કેટલો થશે તો સમાંતર જોડાણ છે તો R2 into R3 ભાગ્યા R1 R2 plus R3 થાય ચલો ક્લિયર ચલો હવે સમગ્ર પરિપથનો બરાબર છે પરિપથનો અવરોધ આખા પરિપથનો તો એમાં હું R ઇક્વિવેલેન્ટ R eq મેં R eq લખ્યું છે એટલે ઇક્વિવેલેન્ટ મીન સમતુલ્ય ટૂંકમાં સમતુલ્ય આખા પરિપથનો આ બેનું સમાંતર R1 સાથે શું છે શ્રેણીમાં એટલે R1 અને R23 નું શ્રેણી જોડાણ બરાબર તો R ઇક્વિવેલેન્ટ કેટલું છે તો R1 plus R23 થશે R1 plus R23 થશે બરાબર છે તો એ પ્રમાણે ચલો R1 plus ચલો R23 તો R23 બરાબર મૂકી દઉં R2 into R3 ભાગ્યા R2 plus R3 તો તમે R ઇક્વિવેલેન્ટ બરાબર આવી રીતે લખી શકો છો તમને એક્ઝામ્પલ ટાઈપ હોય તો કિંમતો હોય તો એ રીતે તમે તમારી રીતે પહેલા સમાન આ રીતે છે તેનું સમાંતર વિચાર્યું એની સાથે શ્રેણીમાં છે તો આવી રીતે બાબત તમે R ઇક્વિવેલેન્ટ તમે શોધી શકો છો બરાબર તો હવે આના ઉપરથી હવે આપણે બાબત વિચારીએ તો અહીં મારે V બરાબર લખવો હોય તો V બરાબર R થાય તો R ઇક્વિવેલેન્ટ તો આના ઉપરથી હું I બરાબર મારે લખવું હોય બરાબર છે તો V બાય R ઇક્વિવેલેન્ટ બોલો ખ્યાલ આવે છે મારે પ્રવાહ I અહીંયા લખવો છે તો પ્રવાહ I બરાબર V બાય R ઇક્વિવેલેન્ટ લખીશ બરાબર તો એના ઉપરથી આપણે અહીં કહીએ તો I બરાબર ચલો V બાય R ઇક્વિવેલેન્ટ કેટલું છે તો R ઇક્વિવેલેન્ટ મૂકી દઈએ તો R1 plus R2 R3 બાય R2 plus R3 તો તમે આ પ્રકારે ચલો આનું સાદું રૂપ આપો તો I બરાબર આને અહીંયા ગુણીએ બરાબર છે અને છેદનો છેદ અંશમાં લઈ જઈએ તો અહીંયા લખું છું V બરાબર R2 plus હું જરા સીધું સ્ટેપ લખું છું આને અહીંયા ગુણાશે એટલે એ લખું છું નીચે પણ આ છેદનો છેદ અંશમાં તો R2 plus R3 અને આ અહીંયા ગુણાય તો R1 into R2 plus R1 into R3 plus R2 into R3 બરાબર તો I બરાબર તમે આ પ્રકારે લખી શકો છો તો I બરાબર V કૌંસમાં R2 plus R3 બરાબર અપન R1 into R2 plus R1 into R3 plus R2 into R3 બરાબર છે તો આ પ્રકારે તમે અહીં સૂત્ર બનાવી શકો છો મેં ટૂંકમાં એક પ્રકારે અતિ મિશ્ર જોડાણ વિચાર્યું એમાં સમતુલ્ય અવરોધ કેવી રીતે નક્કી કર્યો તો એ બાબત અહીંયા ધ્યાનમાં લીધી બરાબર છે એના ઉપરથી પ્રવાહ નક્કી પરિપથમાં વહેતો પ્રવાહ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ તો એ બાબતને પણ સ્પષ્ટ કરી આના ઉપરથી તમે બાબત વિચારી શકો છો બરાબર છે એકવાર પ્રવાહ I નક્કી થઈ જાય બરાબર છે પછી તમારે આમાંથી પણ તમે પ્રવાહનો નક્કી કરી શકો છો બરાબર છે માની લો આમાંથી વહેતો પ્રવાહ I2 હોય આમાંથી વહેતો પ્રવાહ I3 હોય તો તમે એ રીતે આના વોલ્ટેજ આમાં ડિવાઈડ થાય આમાં ને આમાં બરાબર છે તો એ પણ બાબતો તમે વિચારી શકો છો બરાબર છે તો આ રીતે બધી બાબતો આપણે ધ્યાનમાં લઈએ છીએ અને એને સમજી શકતા હોઈએ છીએ બરાબર આપણે આ મેં તમને બધા જોડાણોની મેં સ્પષ્ટતા કરી અને તમને એ સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો બરાબર છે એની બેઝિક પેટર્નો મેં તમને શીખવી છે બરાબર છે આપણે અહીં આ પણ અંદર પ્રવાહ નક્કી કરીશું એક્ઝામ્પલ હું ગણાવીશ કેવી રીતે બાબત આપણે છે બાબત એ આપણે એક્ઝામ્પલ ગણીશું દરેક બાબતના ક્લિયરિટી આપણે કરીશું અને એ રીતે બાબત વિચારીશું તો હું અહીં વિરામ લઉં છું બરાબર છે આજે થેન્ક યુ વેરી મચ